સમાચાર ગાંધીનગરથી, જ્યાં ગાંધીનગરમાં લગ્નના જમણવાર બાદ લોકો બીમાર પડ્યા છે। જી હા, ગાંધીનગરના સેક્ટર 24માં લગ્નનો જમણવાર હતો। લગ્નમાં ભોજન લીધા બાદ 100 જેટલા લોકોને ઝાડા ઉલટી થયા। તમામ લોકોની ચાલી રહી છે સારવાર। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે હિતલ, ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય એવું લાગી રહ્યું છે। ક્યાંની આ ઘટના? અત્યારે હાલ તમામ લોકોની તબિયત કેવી? હિતલ, જી દીદી, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલની ઘટના બની છે। ગાંધીનગરના સેક્ટર 24માં લગ્ન પ્રસંગ બાદ જમણવાર યોજાયો હતો ને જમણવારમાં ભોજન કર્યા પછી 100 જેટલા લોકોને ઝાડા ઉલટીના કેસોની ફરિયાદ કરી હોવાની ઘટના સામે આવી હતી ને તેના જ કારણે જમણવાર બાદ તરત અસર થતા તમામને સ્થાનિક સિવિલ હોસ્પિટલ અને એમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને આ ફૂડ પોઈઝનિંગને કારણે થયું હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ સહિત તમામ વિભાગોએ તપાસ હાથ ધરી છે કે તેના કારણે આ ફૂડ પોઈઝનિંગ થયું છે। જી દીદી। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ। તો લગ્નમાં ભોજન લીધા બાદ 100 જેટલા લોકોને ઝાડા ઉલટી થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સારવાર આપવામાં આવી રહી છે। સેક્ટર 24ની આ ઘટના, જ્યાં લગ્નનો જમણવાર હતો અને લગ્નમાં ભોજન લીધા બાદ 100 જેટલા લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા। જમણવાર બાદ લોકો બીમાર પડ્યા। તમામ લોકોની હાલ તો સારવાર ચાલી રહી છે।